સ્વામિનારાયણ ભગવાનનું મુખ્ય મંદિર. મંદિરની ભોજનશાળા છે જ્યાં તમે નિઃશુલ્ક ભોજન પણ કરી શકો છો. તમે જોઈ શકો છો કે દાળ છે, છાશ છે, ભાત છે, રોટલી છે, બુંદી છે અને સબ્જી છે. નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે દર્શન કરવાના છે અમદાવાદમાં કાલુપુરમાં આવેલા સ્વામિનારાયણ મંદિર. જી હા, સંપૂર્ણ મંદિર પરિસર હું તમને બતાવીશ, સાથે આપણે મંદિરના દર્શન પણ કરીશું. મંદિરમાં બીજે વિશેષ શું સુવિધા છે તમામ વસ્તુ જાણવાનો પ્રયત્ન કરીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. તો શરૂ કરીએ આપણા આ વિડીયોની સફર. મંદિરની અંદર જવા માટેનો મુખ્ય ગેટ તમે જોઈ શકો. અદ્ભુત રીતે આ ગેટ બનાવવામાં આવેલો છે. લખેલું છે શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર અમદાવાદ. અને તમે જોઈ શકો છો કે અહીંયાથી એન્ટ્રી મેળવવાની છે. અને ગેટ કેટલો અદ્ભુત બનાવેલો છે. અને ગેટની બહારનું કંઈ પરિસર તમને બતાવી. અહીંયા તમે ફ્રૂટ મળશે, શાકભાજી મળશે. અને આ મુખ્ય રોડ છે. અહીંયાથી આપણે અંદર એન્ટ્રી મેળવવાની હોય. ચાલો આપણે મંદિરની અંદર જઈએ. પાર્કિંગ માટે વિશેષ વ્યવસ્થા છે. તમે તમારું બાઇક લાવ્યો હોય તો અંદર પાર્કિંગ કરી શકો છો. મુખ્ય ગેટથી અંદર આવો એટલે પાર્કિંગની વિશેષ વ્યવસ્થા છે. તો અહીંયા પાર્કિંગ પણ તમે કરી શકો. જેવા મંદિરમાં એન્ટ્રી મારશો તમને હનુમાન દાદાની મૂર્તિના દર્શન કરી શકો છો. સારંગપુર જેવી હનુમાન દાદાની મૂર્તિના તમને અહીં દર્શન થશે. સૌપ્રથમ તમારે હનુમાન દાદાના દર્શન કરવાના રહેશે. ત્યારબાદ આપણે અંદર મંદિરની અંદર જઈને પણ હું તમને સ્વામિનારાયણ ભગવાનના પણ દર્શન કરાવું. ગણપત દાદાની પણ મૂર્તિ છે, તેના પણ તમે દર્શન કરી શકો છો. હનુમાન દાદાની મૂર્તિની બિલકુલ સામે ગણેશ દાદાની અદ્ભુત મૂર્તિના પણ તમે દર્શન કરી શકો છો. તમે જોઈ શકો અદ્ભુત મૂર્તિના તમને અહીં દર્શન થશે. દર્શન કરી લો તમે પણ. કંઈ આ પ્રમાણે છે. તમે જોઈ શકો અદ્ભુત રીતે મંદિરને શણગારવામાં આવેલું છે. અને વિશ્વનું સૌ પ્રથમ સ્વામિનારાયણ મંદિર અત્યારે પણ એમને એમ તમને જોવા મળશે સરસ મજાની રીતે. તો તમે તેના પણ જોઈ શકો છો કે આ મંદિરનું અદ્ભુત કલા કોતરણી પણ જોવા છે. એ ફક્ત પુરુષો દર્શન કરી શકે, ત્યાં મહિલાઓ દર્શન કરે તેમ બોર્ડ છે. તેમ પ્રકારે અંદર દર્શન કરવાના હોય છે. તો ચાલો આપણે હવે દર્શન કરીએ. તો આ છે હરિકૃષ્ણ મહારાજ ધર્મદેવ ભક્તિ માતાના પણ દર્શન કરી શકો છો. તમે દર્શન કરાવી લો. નારાયણ દેવના પણ તમે દર્શન કરજો. અદ્ભુત મૂર્તિઓ છે નારાયણ દેવની. રાધિકાજીનું મંદિર, તેના પણ તમે દર્શન કરી શકો છો. ના ગર્ભગૃહમાં તમારા માટે બેસવાની પણ વિશેષ વ્યવસ્થા છે. મંદિરને અદ્ભુત રીતે શણગારવામાં આવ્યું છે. અલગ અલગ તમને સ્તંભ જોવા મળે. આખા સ્તંભો ઉપર આખું મંદિર ઊભું છે. અને કંઈક મંદિરની ડિઝાઇન પણ આ પ્રકારે તૈયાર કરેલી છે. જો અલગ અલગ કલરોથી સુશોભિત આ મંદિરની ડિઝાઇન પણ છે. અને અદ્ભુત ગેટ છે નાના નાના. અને સ્તંભ ઉપર આખું મંદિર હયાત છે. અને અત્યારે પણ થઈ કેટલાક હરિભક્તો બેસી રહ્યા છે, ભગવાનનું નામ લઈ રહ્યા છે અને ભગવાનની પ્રાર્થના પણ કરી રહ્યા છે. તમને પ્રદક્ષિણા કરાવી દઉં તો જઈ શકો છો કે મંદિર કંઈક પાછળથી આ પ્રકારે છે કે થોડું પાછળ કામ પણ ચાલુ છે. અને પાછળથી મંદિર તમને આ પ્રકારે જોઈ શકાય છે. પાછળ પણ સરસ મજાની જારી જોવા મળશે. અને મંદિરનું કંઈક સંપૂર્ણ પ્રદક્ષિણા તમને કરાવી દઉં. અને આ રીતે આખું મંદિર પાછળથી આવું પ્રકારે જોવા મળશે તમને. મંદિરની બાજુમાં બીજું પણ મંદિર છે, તેનામાં તમને દર્શન કરાવી દઉં. અહીં પણ તમે દર્શન કરી શકો છો પ્રભુના. તો ચાલો મંદિરના ઇતિહાસ વિશે જાણીએ. શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર છે, જે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં સ્થિત છે.
જે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનની સૂચના પર બનાવવામાં આવ્યું છે. આ તીર્થસ્થળ બનાવવાનું કામ ભગવાન સ્વામિનારાયણ દ્વારા આનંદનંદ સ્વામીને વ્યક્તિગત રીતે સોંપ્યું હતું. આ સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર હતું, જે શુદ્ધ બર્મા સાગમાં જટિલ કોતરકામ સાથે શાસ્ત્રોક્ત ધારા મુજબ બનાવવામાં આવ્યું છે. મંદિરના પ્રાથમિક દેવી દેવમાં નરનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી ધર્મપિતા, ભક્તિ માતા, હરિકૃષ્ણ મહારાજ, શ્રી બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ, શ્રી રંગમેહાલ ઘનશ્યામ મહારાજ, અહીં હવેલી ઘનશ્યામ મહારાજના બહેનોનું પણ મંદિર આવેલું છે. મંદિરનું નિર્માણ કાર્ય 24 ફેબ્રુઆરી 1822ના રોજ પૂર્ણ થયું હતું. એક અંગ્રેજ અધિકારી ડનલોપ ભગવાન સ્વામિનારાયણ અને તેમના અનુયાયીઓની પ્રવૃત્તિથી એટલા બધા પ્રભાવિત થયા કે સરકાર વતી તેમણે આ મંદિર બનાવવા માટે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં 5000 એકર જમીન દાનમાં આપી. જ્યારે મંદિર પૂર્ણ થયું ત્યારે અધિકારી મંદિરથી એટલા પ્રભાવિત થયા કે તેમણે મંદિરને 101 તોપોની સલામી આપી હતી. જ્યારે બ્રિટિશ સરકાર કાલુપુરમાં રેલવે સ્ટેશન બનાવવા માંગતી હતી ત્યારે મંદિરનો જમીનનો એક ભાગ પરત કર્યો, જે આજે કાલુપુર રેલવે સ્ટેશન ઊભું છે. સરકારે મંદિરને નારાયણનગર ગામમાં 1000 એકર જમીન વળતર સ્વરૂપે પણ આપી હતી. બિલકુલ બાજુમાં તમારે કહી છે કે થાર ભેટ લેવી હોય એના માટે ઓફિસ છે, સાહિત્ય લેવું હોય સાહિત્ય માટે પણ ઓફિસ છે, અને ઉતારા માટે પણ અહીં ઓફિસ છે, તે તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને તમારે ભેટ થાર માટે જોઈતું હોય તો ભેટ ઓફિસમાં સંપર્ક કરી શકો છો. કેન્દ્રમાં તમે જોજો મારા છે, સ્વામિનારાયણ ભગવાનના ફોટા છે, દીવા માટે છે, તમારે સ્ટીકર જોઈતા હોય તે પણ તમને જોવા મળશે. કંઠીઓ છે, જુદી જુદી મારાઓ પણ તમને અહીં જોવા મળશે. સારા પણ છે, ત્યાં પણ આપણે જઈએ. મંદિરની ભોજનશાળા છે, જ્યાં તમે નિઃશુલ્ક ભોજન પણ કરી શકો છો. આ પ્રકારે કંઈક ભોજનશાળા છે, આપણે પણ ભોજન લઈ છે. તમે જોઈ શકો છો કે દાળ છે, છાશ છે, ભાત છે, રોટલી છે, બુંદી છે અને સબ્જી છે. આ રીતના તમને અહીં ભોજનશાળામાં જમવાનું મળશે, જે નિઃશુલ્ક હશે. અને ભોજનશાળા કંઈક આ પ્રમાણે છે, ત્યાં બેસવા માટે પણ વિશેષ વ્યવસ્થા છે, ને જેને નીચે બેસીને જમવું હોય તો પણ નીચે બેસીને જમી શકે છે. ત્યાંથી પાસ લેવાનો હોય છે, ખાલી પૈસા આપવાના નથી, ખાલી પાસ લેવાનો હોય છે. નિઃશુલ્ક તમે અહીં ભોજન કરી શકો છો. મંદિરની બિલકુલ સામે અહીંયા સત્સંગ માટે હોલ બનાવેલો છે, જે તમે જોઈ શકો છો. સત્સંગ માટેનો વિશેષ હોલ પણ છે, અને અલગ અલગ ભગવાનના ફોટા પણ અહીંયા લાગેલા છે. ને આ રીતના આખો સત્સંગ હોલ પણ તમને જોવા મળશે. ને મંદિરનું આખું પરિસર હું તમને બતાવી દઉં કે આ પ્રકારે સામે મંદિર છે. અહીંયા પાર્કિંગ માટે પણ, ફોર વ્હીલના પાર્કિંગ માટે પણ વિશેષ વ્યવસ્થા તમને જોવા મળશે. ને આ પ્રકારે મંદિર છે, સામે પણ જોઈ શકો છો. યાત્રિક નિવાસ પણ છે, મુખ્ય ગેટ સામે રહ્યો. આ મંદિર આ પ્રમાણે તમને જોવા મળશે. સ્વામિનારાયણ ભગવાનનું મુખ્ય મંદિર જે તમે જોજો કાલુપુર સ્વામિનારાયણ, જે સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર માનવામાં આવે છે, અને બહુ વિશાળ અને બહુ જૂનું મંદિર છે, જે તમે જોઈ શકો છો. આશા કરું છું કે કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો વિડીયો તમને ચોક્કસ પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.